2-3 દિવસથી નાકમાં અને ગળામાં થતું હતું ખડખડ, તોય ઉપાડી લીધા જામવાળાના પ્રખ્યાત થાબડી પેંડા. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. હવારમાં નીકળવાનું હતું ગીર વિસ્તારમાં, પણ એક્ઝેક્ટ લોકેશન નહોતું નક્કી કર્યું, પણ અત્યારે અમે નીકળી ગયા. આજ મિત્રો શનિવારનો દિવસ હતો એટલે અમે રૂટ લઈ લીધો હનુમાન ગાળા. હવે શનિવાર હતો એટલે ગાડી અમે પહેલેથી ઠેરાવી દીધી, સાઈડમાં નીકળી ગયા હાલીને. લગભગ 3 કિલોમીટર કાપીને પૂગી ગયા આપણે ભેખવાળા હનુમાન દાદાના મંદિરે. તો હાલો પેલા મસ્ત મજાના દર્શન કરી લઈએ. હનુમાનજી મહારાજના મસ્ત મજાના દર્શન કરીને ફરીવાર આપણે નીકળી ગયા. મિત્રો આવી રીતે પથ્થર ઉપર પથ્થર મૂકવાથી આપણી મનની ઈચ્છા પૂરી થાય, આવું કઈ હોઈ શકે? તમને ખબર હોય તો કમેન્ટ કરો. અને જંગલની વિશેષ તમારા ભાઈ પાખું કરી પોળી. ફાઇનલી હનુમાન ગાળાથી આપણે નીકળી ગયા. મિત્રો હવે જવાનું છે જંજીરનો ધોધ જોવા, તો ચલો કન્ટિન્યુ. અને મિત્રો અહીંયા આવતા તો આવજો, પણ અહીંયા રસ્તા બધા બંધ હતા, પણ તોય તમને હું જંજીરનો ધોધ દેખાડી દેવાનો. અને હવે મિત્રો આપણે આવી ગયા સીધા જામવાળાના પ્રખ્યાત થાબડી પેંડા ખાવા. તમારા ભાઈને નાકમાં અને ગળામાં ખડખડ થતું તોય ઉપાડી લીધા. અને હવે અમે ફાઇનલી નીકળી ગયા અમે અમારા ઘર તરફ. મિની વ્લોગમાં મજા આવી તો સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો.